નમસ્કાર મિત્રો, એમએસ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યના વિવિધ ન્યાયાલયોમાં ડ્રાઈવરની સીધી ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 6/6/2025 છે. જ્યારે પરીક્ષાનો સંભવિત કાર્યક્રમ જેમાં લેખિત પરીક્ષા 6/7/2025 તથા ડ્રાઇવિંગ ટેસ્ટ અંદાજિત ઓગસ્ટ 2025માં લેવામાં આવશે. કુલ 86 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી માટેના ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે, જેમાં જગ્યાની સંખ્યામાં ફેરફાર કરવાનો નામદાર હાઈકોર્ટને અધિકાર રહે છે. પગાર ધોરણમાં 7મા પગાર પંચ પ્રમાણે 19,900 થી લઈને 63,200 સુધી તમને પગાર ધોરણ મળી શકે છે તથા શૈક્ષણિક લાયકાતમાં જે પણ ઉમેદવાર ફોર્મ ભરવા માંગે છે તે ઓછામાં ઓછા 12 પાસ કે તેથી વધુ પાસ હોવા જરૂરી છે તથા 3 વર્ષ જૂનું માન્ય લાઇટ અથવા તો હેવી મોટર ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા હોવા જરૂરી છે. પુરુષ ઉમેદવાર માટે 162 ચોરસ સેન્ટીમીટર હાઇટ રાખવામાં આવી છે, જ્યારે અનુસૂચિત જનજાતિના એટલે કે એસટી ઉમેદવારો માટે હાઇટ 158 સેન્ટીમીટર રાખવામાં આવી છે, જ્યારે છાતીમાં 5 સેન્ટીમીટર છાતી ફૂલાવ્યા બાદ 84 સેન્ટીમીટરથી ઓછી છાતી ધરાવતા ન હોવા જરૂરી છે. ને સ્ત્રી ઉમેદવાર માટે ઊંચાઈ 158 સેન્ટીમીટર રાખવામાં આવી છે. ત્યારબાદ જે પણ ઉમેદવાર ફોર્મ ભરી રહ્યા છે તે ચશ્મા સહિત કે ચશ્મા રહિત એકંદરે સ્પષ્ટ અને તંદુરસ્ત દ્રષ્ટિ ધરાવતા હોવા જરૂરી છે તથા અરજી કરનાર અરજદાર કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન ધરાવતા હોવા જરૂરી છે તથા ઉમેદવાર અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ઉંમર મર્યાદા 23 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જરૂરી છે અને અનામત કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. ફોર્મ ભરવા માટે પરીક્ષા ફી સામાન્ય ઉમેદવારો માટે 1,000 રૂપિયા તથા જીએસટી ચાર્જ છે ને જ્યારે અન્ય અનામત કેટેગરીના ઉમેદવારો માટે 500 રૂપિયા તથા બેંક ચાર્જ છે. ફી ભરવા માટે તમારે ઓનલાઈન પેમેન્ટ ઇન્સ્ટ્રક્શન વાંચી લેવો જરૂરી છે. પરીક્ષાની વાત કરીએ તો 2 રીતે પરીક્ષા લેવામાં આવશે, જેમાં હેતુલક્ષી પરીક્ષા જેમાં 50 ગુણની પરીક્ષા હશે ને 45 મિનિટનો સમય તમને આપવામાં આવશે ને બીજું છે ડ્રાઇવિંગ ટેસ્ટ જે 100 ગુણનો હશે. લેખિત પરીક્ષા 50 ગુણની છે જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ હશે, જેમાં દરેકનો 1 ગુણ હશે. આમ 50 ગુણનું પેપર લેવાશે જે ગુજરાતી ભાષામાં જ રહેશે ને નેગેટિવ માર્કિંગમાં 0.33 માર્ક્સ નેગેટિવ છે. ડ્રાઇવિંગ ટેસ્ટ 100 ગુણનો રહેશે જે હાઈકોર્ટ દ્વારા નક્કી કરેલા ધારાધોરણ મુજબ લેવામાં આવશે, જેમાં સ્ટાન્ટિંગ, ફોરવર્ડ ડ્રાઇવિંગ, ટર્નિંગ, ઓવરટેકિંગ, રિવર્સિંગ, પાર્કિંગ, કાર મિકેનિક્સ, ઇલેક્ટ્રોનિક્સની પરિચિતતા, સારસંભાળ અંગેનું જ્ઞાન ધરાવતા, સામાન્ય દ્રષ્ટિકોણ, સુરક્ષા અને જવાબદારી, રીત અને ભાત અને વલણ તથા ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ અમદાવાદ અથવા તો જિલ્લા મુખ્ય મથક ખાતે લેવામાં આવશે. પસંદગી યાદીમાં સ્થાન મેળવવા માટે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ ઉમેદવારો ઓછામાં ઓછા 80 ગુણ મેળવવાના રહેશે. જો આપેલ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ચેનલને બેલ આઇકોન ઓન કરી દેજો, જેથી અમારા આવનારા વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે. આભાર.